રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેમણે 18મી તારીખના રોજ જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું પડશે, આ માટેનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવામાં આવી હતી. તે પછી અનિરુદ્ધસિંહ જાડેજા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમની પિટિશન ફગાવી દીધી હતી. જોકે હવે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે ક્ષત્રિય સમાજ દ્વારા 5મી સપ્ટેમ્બરના રોજ રીબડા ખાતે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટના રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને 18મી તારીખના રોજ જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું પડશે. આમ હવે અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક્સ એમએલએ પોપટલાલ સોરઠિયા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પહેલા જ જૂનાગઢ જેલમાં સરેન્ડર કરી શકે છે. ગુજરાત સરકારે અનિરુદ્ધસિંહ જાડેજાને જે 2018માં સજા માફી આપી હતી, તેની પર કોંગ્રેસના પૂર્વ એમએલએ પોપટભાઈ સોરઠિયાના પૌત્ર હરેશ સોરઠિયા દ્વારા હાઈકોર્ટમાં આ સજા માફીને પડકારવામાં આવી હતી. પિટિશન કરનાર હરેશ સોરઠિયાનું કહેવું છે કે તારીખ 29/1/2018ના રોજ તત્કાલીન જેલોના ડીજીપી TS બિસ્ટ દ્વારા જૂનાગઢ જેલ ઓથોરિટીને પત્ર લખવામાં આવ્યો હતો. તેના આધારે આ સજા માફી અનિરુદ્ધસિંહ જાડેજાને અપાઈ છે. કારણ એવું આપવામાં આવ્યું હતું કે જાડેજાએ 18 વર્ષનો જેલવાસ ભોગવ્યો છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આજીવન કેદની સજા એટલે જીવે ત્યાં સુધી સજા ભોગવવાની હોય છે. સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા ખોટી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી સુથારે આ બાબતે ગુજરાત સરકારના સત્તાધીશો અને જેલના સત્તાધીશોનો ઉઘડો લીધો હતો અને પછી ગુજરાત હાઈકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને મળેલી આ સજા માફી રદ કરી દીધી છે અને 4 જ અઠવાડિયામાં સરેન્ડરનો આદેશ આપવામાં આવ્યો હતો. અનિરુદ્ધસિંહ જાડેજાએ આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ તેમની પિટિશન ફગાવી દીધી હતી અને આ પછી હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢ જેલમાં સરેન્ડર થવું જ પડશે, કેમ કે તેમની પાસે હવે કોઈ પણ કાયદાકીય ઉપાયો નથી રહ્યા. અને સમાચારો હવે એ પણ સામે આવી રહ્યા છે કે ગુરુવાર પહેલા જ ગમે ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં સરેન્ડર થઈ શકે છે. તો ક્ષત્રિય સમાજ દ્વારા 5મી સપ્ટેમ્બરના રોજ અનિરુદ્ધસિંહ જાડેજાની જે સજા માફી રદ થઈ તેની સામે રીબડા ખાતે એક શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અમિત ખૂટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના જામીન પણ રદ કરવામાં આવ્યા હતા. તો હવે અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે. તો આ તરફ હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ જૂનાગઢ જેલમાં ગુરુવાર પહેલા એ ગમે ત્યારે તેઓ સરેન્ડર થઈ શકે છે. આમ હવે તેમના સરેન્ડરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.